નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આજે વધુ અભ્યાસ કરીશું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં વિશેષ અભ્યાસ માટે આપણે એકાદ વાક્યનો અભ્યાસ કરીશું. અશોક said, I buy a new thing. બરાબર, I buy a new thing. હવે અશોક said that, આ તો આપણે શીખેલા છે, he bought a new thing. આ પહેલું વાક્ય છે એ ડાયરેક્ટ પીચનું છે અને બીજું વાક્ય છે ઇનડાયરેક્ટ પીચનું છે. અશોકે કહ્યું, અગાઉ પણ આપણે શીખી ગયા કે અશોકે કહ્યું હું નવી વસ્તુ લાવ્યો. અશોક કહેતો હતો કે તે નવી સાયકલ લાવ્યો અથવા નવી વસ્તુ લાવ્યો. બીજું એક વાક્યનો આપણે વિશેષ અભ્યાસ કરીશું. તો તમે જોઈ શકો શું ફેરફાર થયો, તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર સેડ થયું. બીજો ફેરફાર સર્વનામનો ફેરફાર તો આપણે અગાઉ પણ શીખેલા જ છીએ. એ અવતરણ ચિહ્નની અંદર પ્રથમ પુરુષ એકવચન બહુવચન હોય તો બોલનાર, બીજો પુરુષ હોય તો સોંપનાર. ત્રીજો ફેરફાર એક થયો કે આમાં બાય ને આમાં બાઉટ, એટલે કે તમે જોઈ શકો છો કે આ સાદો વર્તમાન છે અને આ સાદો ભૂતકાળ છે, એટલે કે કાળમાં ફેરફાર થયો. ટેન્સમાં ફેરફાર થયો. ફરીથી એકાદ વાક્યનો આપણે અભ્યાસ વિશેષ કરવો હોય તો કરી જોઈએ કે રાજ said to Ram, I write a letter. બરાબર, I write a letter. તો રાજ told Ram, said to નો told, that I નો ફેરફાર, બોલનાર એટલે he, એ કર્તા સ્થાને છે એટલે બોલનારનું કરતા he, રાઇટનું got a letter. તો ફેરફાર શું થયો, તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થયો. તો સેડ આપ્યું હોય તો સેડ મૂકવું અથવા તો ટોલ્ડ મૂકીએ તો પણ ચાલે, અને સેડ ટુ આપ્યું હોય તો ટોલ્ડ મૂકવું. રિપોર્ટિંગ વર્બ એ ભૂતકાળમાં છે. દાખલા તરીકે આપણે જોઈએ સે નું સેડ, સેડ મૂળ ક્રિયાપદ ભૂતકાળ ભૂતકૃદન, અને ટોલ્ડ પણ લખી શકાય. તો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો ટેન્સમાં ફેરફાર થાય છે. એટલે કે જોયું આપણે તો સાદો વર્તમાન હતું, એનું શું થયું, સાદો ભૂતકાળ થયું. સાદો ભૂતકાળ હોય તો શું થાય, સાદો પૂર્ણ ભૂતકાળ થાય. પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન હોય તો શું થાય, પૂર્ણ ભૂતકાળ થાય. ચાલુ વર્તમાન હોય તો શું થાય, ચાલુ ભૂતકાળ થાય. અને ભવિષ્યકાળ દર્શક શબ્દો હોય તો શું ફેરફાર થાય એ આપણે જોઈએ. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. દાખલા તરીકે સાદો વર્તમાનનું આપણે ઉપરનું જ કોઈ ક્રિયાપદ લઈ લઈએ. દાખલા તરીકે રાઇટ ક્રિયાપદ છે, he writes a letter અથવા I write a letter, તો રાઇટ, તો એનું સાદા ભૂતકાળમાં રોટ થાય. પણ જો સાદો ભૂતકાળ એટલે કે રોટ ડાયરેક્ટ પીચમાં આપ્યું હોય તો પૂર્ણ ભૂતકાળ એટલે હેડ રિટન. તો પૂર્ણ વર્તમાન કાળ એટલે કે હેવ અથવા હેઝ રિટન આપેલું હોય પૂર્ણ વર્તમાન કાળ, તો એનું થાય
હેડ રિટન, પૂર્ણ ભૂતકાળ. બે વસ્તુ જોઈ શકીએ કે સાદા ભૂતકાળનું પણ પૂર્ણ ભૂતકાળ થાય અને પૂર્ણ વર્તમાનનું પણ પૂર્ણ ભૂતકાળ. દાખલા તરીકે ઇઝ રાઇટિંગ આપ્યું છે એટલે ચાલુ વર્તમાન આપ્યું છે, તો આપણે જોઈએ વોઝ રાઇટિંગ, વોઝ રિટન. બરાબર, તો જોઈ શકીએ છીએ વોઝ રાઇટિંગ. આપણે જોયું દાખલા ઇઝ એમ આર આપ્યું છે તો અહીં વોઝ અને વેર આવી શકે છે. એટલે કે ચાલુ વર્તમાનનું ચાલુ ભૂતકાળ થઈ શકે છે. બીજું એક ભવિષ્ય દર્શક શબ્દો આપ્યા હોય, દાખલા તરીકે સેલ આપ્યું હોય તો હંમેશા શું થશે? સેલનું શુડ થશે, વેલનું વુડ થશે, કેનનું કુડ થશે, મેનું માઇટ થશે. ભવિષ્ય દર્શક શબ્દોનું શું થશે? ભૂતકાળ દર્શક શબ્દ મૂકવામાં આવશે. બરાબર, સહાયકારી ક્રિયાપદો. આ સિવાય ધારો કે આટલું ફિક્સિંગ જ છે કે જ્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં રિપોર્ટિંગ ઓફ સેઇડ અથવા ટોલ્ડ આપ્યું હોય તો આ જ આવે, અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે જ્યારે ફેરફાર કરીએ છીએ ત્યારે એક વસ્તુ ચોક્કસ છે કે જો એમ ઇઝ આર આવતું હોય તો હંમેશા વોઝ કે વેર જ આવે. કોઈ દિવસ આ આવી શકે નહીં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે. રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ ટુ યા ટોલ્ડ આપ્યું હોય અથવા હવે પછી જે ખાસ કરીને 10મા 11 12 ધોરણમાં પૂછાય છે. એટલે કોઈ પણ દિવસ આ જ આવે, આંખો બંધ કરીને પણ આપણે મૂકી શકીએ છીએ. બરાબર, એ સિવાય હેવ અને હેઝ ડાયરેક્ટ પીચમાં આપ્યું હોય તો એનું હેડ જ થાય, એટલે હેડ મૂકી જ દેવાનું હોય, એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. હેવ હેઝ આપ્યું હોય તો હેડ મૂકી દેવાનું થાય. ઓકે, હવે વિશેષ અભ્યાસ માટે આપણે બીજો અથવા એક વાક્યનો અભ્યાસ કરી જોઈએ. દાખલા તરીકે he said to her he reached the home. તો he told her, બહુ સહેલી વસ્તુ છે. ધેટ કન્જેક્શનમાં આપણે ધેટ કહે છે અને he છે એટલે he had reached the home. તમને એમ થયું કે હેડ ક્યાંથી આવ્યો? તો હેડ એટલે આવ્યો કારણ કે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થયું એટલા માટે. હી રીચડ, હેડ રીચડ. એટલે કે ટેન્સ ફેરફાર થાય છે. બરાબર આપણે ધ્યાન રાખીશું કે ટેન્સ ફેરફાર થાય છે, ટેન્સની અંદર ફેરફાર થાય છે. આ વસ્તુને આપણે બરાબર ધ્યાન રાખીશું. ચલો આગળ વિશેષ અભ્યાસ માટે he said to me he has won the gold medal. તો she told me કન્જેક્શનમાં ધેટ, he છે એટલે કોઈ ફેરફાર નહીં, હેઝનું હેડ, વોન ધ ગોલ્ડ મેડલ. ફક્ત આપણે હેવ હેઝ આપ્યું હેડ બનાવી દઈએ કારણ કે પૂર્ણ વર્તમાન હોય એમાં હંમેશા પાર્ટ પાર્ટિસિપેટ જ આવે છે અને પૂર્ણ ભૂતકાળમાં પણ પાર્ટ પાર્ટિસિપેટ આવે છે. એટલે એ ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી. પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળ બંનેના મૂળ ક્રિયાપદ હંમેશા પાર્ટ પાર્ટિસિપેટ એટલે કે ભૂતકૃદંત આવે છે. ફક્ત હેવ હેઝ કરવાથી પહેલાંમાં હેવ હેઝ આવે અને પાર્ટ પાર્ટિસિપેટ તો પૂર્ણ વર્તમાન, અને હેડ આવી જાય તો પૂર્ણ ભૂતકાળ. એટલે આપણે ફક્ત હેડ જ મૂકવાનું થાય
બીજો કોઈ ફેરફાર થતો નથી. એટલે આ વાક્ય છે એ આપણે સામાન્ય રીતે જોઈએ તો પૂર્ણ વર્તમાન છે અને એનું થયું છે પૂર્ણ ભૂતકાળ. ઓકે, હવે આગળનો હજી વિશેષ અભ્યાસ આપણે માયા સેડ ટુ મી I have a new bag. So Maya told me that he had. હવે તમને શીખવતો નથી હું કે કઈ રીતે ફેરફાર થાય. આઈનો ફેરફાર કોની સાથે? આઈનો ફેરફાર હંમેશા માયા એટલે સી, અને કર્તા સ્થાને છે કે સી હેવની જગ્યાએ હેઝની જગ્યાએ શું આપશે? હેડ. સી હેડ a new bag. So she had. તમે જોઈ શકો છો સર્વનામમાં ફેરફારમાં આપણે અગાઉ શીખવેલું છે એટલે વિશેષ શીખવતા નથી કે અવતરણ ચિહ્નની અંદર આઈ વી યુ દે માં આઈ અને વી એટલે કે પ્રથમ પુરુષ, આઈ મી માય વી અસ અવર તો બોલનાર પ્રમાણે, બીજો પુરુષ યુ યુ યોર તો સવર્નાર પ્રમાણે, અને ત્રીજા પુરુષમાં ફેરફાર થતા નથી. એ અગાઉ શીખવેલું છે, અગાઉના વિડીયોમાં કદાચ ખ્યાલ ના આવ્યો જોઈ લેજો. ત્રીજી વસ્તુ, ધારો કે હજી કોઈ એક વાક્ય મૂકવું હોય તો આપણે મૂકી શકીએ. વિના સેડ ટુ વિપુલ આઈ કેન ડ્રાઈવ અ કાર. તો વિના ટોલ્ડ વિપુલ ધેટ, વિના એટલે સી, ખ્યાલ આવી ગયો છે તમને, કેનનું કુડ ડ્રાઈવ અ કાર. સરસ. તમને ખ્યાલ આવી ગયો છે કે સી કુડ ડ્રાઈવ અ કાર. હવે આગળ આપણે અભ્યાસ કરીએ. ધારો કે એકાદ વાક્યનો અભ્યાસ કરવો હોય તો એ વાક્ય પણ આપણે મૂકી શકીએ છીએ. વિગાટ સેડ ટુ આકાશ આઈ હેવ decided to become a teacher. બરાબર. તો વિરાટ told આકાશ that અહીંનો ફેરફાર એટલે he had decided to become a ટીચર. તો આપણે અભ્યાસ સામાન્ય રીતે અભ્યાસ કરો આપણે જોયું. આટલો ફેરફાર ખાસ મહત્ત્વનો યાદ રાખવાનો છે કે રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ અને સેડ ટુ હોય તો ટોલ, કન્જેક્શનમાં ધેટ, સર્વનામમાં ફેરફાર જે થાય તે, અને ટેન્સમાં મહત્ત્વનો ફેરફાર આપણે જોયો. સાદો વર્તમાન તો સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન તો પૂર્ણ ભૂતકાળ, ચાલુ વર્તમાન તો ચાલુ ભૂતકાળ, અને ભવિષ્ય દર્શક શબ્દોનું ભૂતકાળ દર્શક શબ્દો મૂકવા. તો આટલી વસ્તુ આપણે હાલ જોઈ. થેન્ક યુ.